વડોદરાના કારેલી બાગમાં આમ્રપાલી કોમ્પ્લેક્સની પાછળ વિઠ્ઠલ કૃપા સોસાયટીમાં પીસીબી પોલીસની રેડ. વડોદરાના કારેલી બાગ આમ્રપાલી કોમ્પ્લેક્સની પાછળ વિઠ્ઠલ કૃપા સોસાયટીમાં રહેતો ભાવિન જાદવ વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી, જેથી પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા ઘરમાંથી ભાવિન દિલીપ રાવ જાદવ રહેઠાણ વિઠ્ઠલ કૃપા સોસાયટી, મૂળ રહેઠાણ નારાયણ કોમ્પ્લેક્સ કારેલી બાગ મળી આવ્યો હતો. તેની સાથે અન્ય આરોપી દેવ ઉર્ફે પિન્શુ વિપુલભાઈ ચૌધરી રહેઠાણ શિવાજી ચોક સલાટવાડા પણ મળી આવ્યો હતો. મકાનમાંથી પ્લાસ્ટિકની 4 ડોલ અને ડ્રમ મળી આવ્યા હતા, જેમાં વિદેશી દારૂનો જથ્થો હતો. પોલીસે પૂછપરછ કરતા દેવ ઉર્ફે પિન્શુએ જણાવ્યું કે કારેલીબાગ આરબીજી કોમ્પ્લેક્સમાં રહેતો પિનેશ રાણા દારૂનો ધંધો ચલાવે છે અને માલની ડિલિવરી આપવા માટે તેણે મને કાર આપી હતી. મને માસિક 15,000 રૂપિયા પગાર આપતો હતો. ભાવિનને માસિક 30,000 રૂપિયા પગાર ચૂકવતો હતો. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી દારૂની 542 બોટલો કિંમત રૂપિયા 1.99 લાખ તથા બિયરના 169 ટીન કિંમત રૂપિયા 37,180 મળી કુલ 2.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી 2 કાર અને રોકડા મળી કુલ રૂપિયા 4.78 લાખના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે.